હેલો એવરીવન, હું ડોક્ટર બ્રિજ કરંડિયા. મારું સ્પેશિયલાઇઝેશન ન્યુરો રિહેબમાં છે અને આવતીકાલે એટલે કે 29 ઓક્ટોબરના રોજ વર્લ્ડ સ્ટ્રોક ડે છે, જેની આ વર્ષની થીમ છે એવરી મિનિટ કાઉન્ટ્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ તો જાણીએ સ્ટ્રોક શું છે. સ્ટ્રોક એટલે કે નોર્મલ બ્લડ સપ્લાય જે આપણા બ્રેઇન સુધી થાય છે, એમાં કોઈ ઇન્ટરપ્શન આવે. ઇન્ટરપ્શન એટલે કે કોઈ બ્લોકેજ આવી અથવા કોઈ વેઇન વધુ પ્રેશરના લીધે રપ્ચર થઈ ગઈ અને એના લીધે જે શરીરમાં ચેન્જીસ આવે છે, ચેન્જીસ જેવા કે ફેસના મસલ એક તરફ ઢળી જવા, હાથ પગમાં નબળાઈ આવી, બોલવામાં તકલીફ થવી, આ બધી સ્ટ્રોકના સાઇન એન્ડ સિમ્પટમ્સ છે. આનાથી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ પેશન્ટ કે પર્ટિક્યુલર વ્યક્તિ સ્ટ્રોકથી સફર કરે છે. હવે દરેક મિનિટ કેમ જરૂરી છે? તો ન્યુરો રિહેબમાં જેટલું જલ્દી તમારું પ્રાઇમરી અને રિહેબ ટ્રીટમેન્ટ શરૂ થઈ શકે એટલું જ તમારા રિકવરીના અને તમારી ઇન્ડિપેન્ડન્ટ લાઈફ તરફ જવાના ચાન્સીસ વધુ સારા બને છે, મુવમેન્ટ અચીવ કરવી ઇઝી બને છે. તો હવે રિબર્થ તમને તમારી ઇન્ડિપેન્ડન્ટ લાઈફ તરફ લઈ જવામાં કઈ રીતે મદદ કરી શકે છે? તો રિબર્થ કોમ્બિનેશન થેરાપી અપ્રોચ પર ફોકસ કરે છે, જેમાં એડવાન્સ એક્વા થેરાપી, એડવાન્સ ફિઝિયોથેરાપી અને એડવાન્સ ઇલેક્ટ્રોથેરાપીની મદદથી જેવી કે ટેકાર અને સ્પાસ્ટિસિટી મેનેજમેન્ટની અલગ અલગ મોડાલિટીઝનો ઉપયોગ કરી અને તમારી રિકવરી જર્નીને ફાસ્ટ અને તમારી લાઈફને ઇન્ડિપેન્ડન્ટ બનાવવા પર ફોકસ કરે છે. તો આ વર્લ્ડ સ્ટ્રોક ડે ના લીધે રિબર્થ વર્લ્ડ સ્ટ્રોક વીક સેલિબ્રેટ કરી રહ્યું છે, જેમાં તમને ફ્રી કન્સલ્ટન્સી અને ગાઈડલાઇન્સ આપી રહ્યા છે કે કેવી રીતે પ્રિવેન્ટ કરવું કે કેવી રીતે એને ઓવરકમ કરવું. તો વધુ માહિતી માટે તમે મારા પેજને ફોલો કરી શકો છો. તમારી રિકવરી જર્ની ફાસ્ટ કરી શકીએ, મુવમેન્ટ ફાસ્ટ કરી શકીએ, તો એના માટે તમે મારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.